આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના 12 પ્રમુખ અને મેમ્બરની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પોતાના ઉમેદવારોને જીતાડવા વકીલોએ મતદાન કર્યું હતું। આજે તારીખ 20/12/2024ના રોજ ભરૂચ ખાતે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના 12 પ્રમુખ અને મેમ્બર માટેની ચૂંટણી યોજાઈ હતી। આ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની યોજાયેલી ચૂંટણીમાં પોતાના ઉમેદવારને જીતાડવા વકીલો મિત્રોએ સવારથી જ મતદાન કરી પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે તે સમગ્ર ગુજરાતમાં દરેક જગ્યાએ આજરોજ બાર કાઉન્સિલરની પ્રમુખ તેમજ અન્ય ઉમેદવારો માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં વકીલ મિત્રોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં મતદાન કરી પોતાના ઉમેદવારોને જીતાડવા માટે શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતું। રિપોર્ટર ભરત મિસ્ત્રી, લોકમૈત્રી ન્યૂઝ, ભરૂચ। आज रोज बार काउंसिल आदेश मुजब 10 ડિસેમ્બરના ત્રીજા શુક્રવારે ગુજરાતના દરેક બારના પ્રમુખોને એમની કમિટીની ચૂંટણી હોય છે। તે નિયમ અનુસાર આજ રોજ ભરૂચ બારમાં ચૂંટણી યોજાય છે અને અમારા બારના બધા મતદારો શાંતિથી મતદાન કરે છે અને બાર કાઉન્સિલના આદેશ મુજબ ફેબ્રુઆરી અને માર્ચની અંદર પણ બાર કાઉન્સિલના કમિટીના સભ્યોની ચૂંટણી આવવાની છે। જેમ અત્યારે હું પ્રેસિડેન્ટમાં ઉભો છે તેમ પેલી ચૂંટણીમાં હું સભ્ય તરીકે ઉભો રહેવાનો છે। એવું મારા બધા મતદારોએ મને પુષ્કળ આગ્રહ કર્યો છે। એક હું ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં પણ મારી આગેવાની કરવાનો છે। બસ એક અભ્યર્થી।